નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સોરઠિયામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે હું ફાલુદા બનાવવા જઈ રહી છું। આ અગાઉ પણ મેં રોઝ ફાલુદા કઈ રીતે બનાવું તેની રેસીપી શેર કરેલી છે, પરંતુ આજે આપણે રજવાડી ફાલુદા બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવીએ રજવાડી ફાલુદા। મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। રજવાડી ફાલુદા બનાવવા માટે મેં આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલ છે। ફાલુદા બનાવવા માટે સૌપ્રથમ આપણે તકમરિયાને થોડીવાર માટે પાણીમાં પલાળીશું। મેં અહીંયા 200 ml જેટલું પાણી લીધેલ છે, સાથે 1 ટેબલસ્પૂન તકમરિયા લીધેલ છે। મિનિટોમાં જ તકમરિયા સરસ ફૂલી જાય છે। તકમરિયા તાસીરમાં ઠંડા હોવાના કારણે ઉનાળાની સિઝનમાં તેનું સેવન ખૂબ જ લાભદાયી નીવડે છે। થોડીવાર માટે આ તકમરિયાને રેસ્ટ આપી દઈએ, જેથી સારી રીતે ફૂલી જાય। તકમરિયા પલાળી લીધા બાદ આપણે વર્મિસેલી સેવને પાણીમાં 2-3 મિનિટ સુધી બાફવાની છે। મેં અહીંયા 1/4 કપ વર્મિસેલી સેવ લીધેલ છે। હવે આ સેવને 3 મિનિટ માટે બાફી લઈએ। 3 મિનિટ્સમાં તો આ સેવ સરસ બફાઈને સોફ્ટ પડી જાય છે। આ સેવને છૂટી રાખવા માટે બફાઈ ગયા બાદ ઠંડા પાણીમાં લઈ લેવાની છે। રજવાડી ફાલુદા બનાવવા માટે સૌપ્રથમ ગ્લાસમાં હું લઉં છું રોઝ સિરપ, જે હું 1 ટેબલસ્પૂન લઉં છું। મેં અહીંયા રોઝ સિરપ લીધેલ છે, પરંતુ રોઝ સિરપના ઓપ્શનમાં મનપસંદ કોઈ પણ સિરપ લઈ શકાય। તેના પર 1 સ્કૂપ આઈસ્ક્રીમનો મૂકી દઈએ। આઈસ્ક્રીમ મૂક્યા બાદ હું એડ કરું છું સેવ, જે હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલી લઉં છું। સ્વાદ મુજબ સેવની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકાય। તેના પર તકમરિયાનું લેયર કરીએ, જે હું 1 ટેબલસ્પૂન જેટલા લઉં છું। મિત્રો, આપણે રજવાડી ફાલુદા બનાવીએ છીએ, માટે મેં અહીંયા મિલ્ક લીધેલ નથી, પરંતુ વચ્ચે થોડું મિલ્ક પણ એડ કરી શકાય। થોડા મેંગોના પીસીસ એડ કરી દઈએ। થોડી ગ્રેપ્સ, મેં અહીંયા ગ્રીન ગ્રેપ્સ લીધેલ છે, પરંતુ બ્લેક પણ લઈ શકાય। બદામના ટુકડા મૂકીએ, કાજુ, ચેરી મૂકી દઈએ। ફરી 1 સ્કૂપ આઈસ્ક્રીમ, ફરી તેના પર રોઝ સિરપ એડ કરું છું, ફરી વર્મિસેલી સેવ। સરસ મજાના એટ્રેક્ટિવ કલર આપવા માટે મેં લીધેલ છે તૂટી ફૂટી। આ તૂટી ફૂટી પણ હોમમેડ જ છે। ઘરે જ સરસ મજાની બહાર મળે તેવી તૂટી ફૂટી કઈ રીતે બનાવી તેની રેસીપી મેં મારી ચેનલમાં અગાઉ શેર કરેલી છે। ફરી 1 ટેબલસ્પૂન જેટલા તકમરિયા, ફરી તેના પર 1 સ્કૂપ આઈસ્ક્રીમ મૂકું છું। મિત્રો, આ આઈસ્ક્રીમ પણ હોમમેડ છે। ફરી તેના પર 2-3 ડ્રોપ્સ રોઝ એસેન્સના મૂકીએ। ફરી તેના પર મેંગોના પીસીસ, ગ્રેપ્સ, વચ્ચે ચેરી રાખી દઈએ, કાજુ, મોટા ટુકડામાં કાપેલા બદામ, ફરી તૂટી ફૂટી રાખી દઈએ। ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીએ। થોડી પિસ્તાની સ્લાઇસ પણ એડ કરી શકાય। તો મિત્રો, તૈયાર છે આ રજવાડી ફાલુદા। ખૂબ જ ટેસ્ટી બને છે, અને સમર સિઝન છે તો ખૂબ જ મજા પડશે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।